નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 સપ્ટેમ્બર 2025 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને અમદાવાદ સહિતના શહેરોમાં ગરમી વધી રહી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। વાતાવરણમાં એકંદરે બફારો અનુભવાઈ રહ્યો છે। આ દરમિયાન સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું છે। છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોવામાં આવે તો બોટાદમાં 2.40 ઇંચ વરસાદ પડી ગયો છે, જ્યારે સુરતના કામરેજમાં 1.65 ઇંચ, છોટાઉદેપુરના સંખેડામાં 1.65 ઇંચ, બોટાદના બરવાળામાં 1.57 ઇંચ, છોટાઉદેપુરના નસવાડીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેવી જ રીતે પાદરા, વિયારા, કપરાડા, ડેડિયાપાડા, વાંગરા, ઉમરાપાડા, માંગરોળ, નવસારી, સુરત શહેર, સિનોર, ભરૂચ વગેરેમાં 0.24 ઇંચથી 0.80 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। ચોમાસાની વિદાય હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। પેલાની અજમેર, ડીસા અને ભુજ પરથી ચોમાસાએ વિદાય લીધી છે। આ દરમિયાન મરાઠવાડામાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ આવેલું છે। અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે। તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે। તો આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 21 તારીખે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।